સ્થાવર જંગમ વિશ્વ વિલાસા બ્રહ્મ થકી સબ ભય પરકાશા ગુણતિનું શક્તિ ઓરુ જ્યોતિ એ સબ બ્રહ્મ તે ભય ઉદ્યોતિ। જુઓ દિવ્ય પરમ ગુરુ શું કહે છે કે આ બધા બ્રહ્મ થકી પ્રકાશિત થયા, ઉત્પન્ન થયા એવું નથી કહ્યું, એને વિકસિત થયા। ઉત્પન્ન કરનાર તો સર્જનહાર છે, કૈવલ કરતાંય સૃષ્ટિ પેદા કરી છે, પણ બ્રહ્મ ક્ષેત્રમાં બધા પેદા થયા છે। બધાની ઉત્પત્તિ બ્રહ્મ ક્ષેત્રમાં થઈ છે। જેમ ખેતરમાં બધો પાક થાય, ટામેટા થાય, મરચાં થાય, રીંગણા થાય, તો ક્ષેત્ર છે, એમાં બધા વિકસ્યા ખેતર, પણ વાવનાર તો ખેડૂત છે। એ ખેડૂત ખેતરમાં નથી તો બહારથી મેં રોપે છે, ખેતરમાં ઉગતો નથી, ખેડૂતનું ધ્યાન રાખજો। ખેડૂતના પ્રતાપે, ખેડૂતની શક્તિથી, ખેડૂતની સૂઝથી, ખેડૂતની સમજથી એ ખેતરમાં વાવે છે અને ખેતર એને ઉગાડીને મોટું કરે છે, એનું પાલન પોષણ કરે છે। એવું બ્રહ્મ છે, એટલે એને પરમગુરુએ બ્રહ્મક્ષેત્ર કહ્યું। બ્રહ્મક્ષેત્ર આમ તો અલગ અલગ જગ્યાએ બધા તીર્થક્ષેત્રોની વાતો આવતી હશે ને, અમુક વિસ્તાર અમુક ક્ષેત્ર, અમુક વિસ્તાર અમુક ક્ષેત્ર એમ કહેવાય ક્ષેત્ર। અત્યારે તો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર શબ્દ તો આપે, પણ અત્યારે ખેતરમાં તો આંકડા બહુ ગયા, લોકો બૂમાબૂમ કરે। તો સ્થાવર જંગમ વિશ્વ વિલાસા, સ્થાવર જંગમ રૂપી વિશ્વનો જેટલો વિલાસ છે, જેટલી રચના છે, વિલાસ એટલે આનંદ થાય, અને વિલાસ એટલે પેલેસનું નામ વિલાસ પાડતા હતા ને લોકો, લક્ષ્મી વિલાસ નહીં વડોદરામાં, મકાન। તો એ પ્રમાણે આ વિશ્વનો આખો વિલાસ બ્રહ્મ થકી સબ ભય પ્રકાશા, બ્રહ્મમાં જ આ બધા પ્રકાશિત થયા અને ઉછર્યા। આ બધાનો વિકાસ કે કરતા અંકુર સર્જિત કર્યા, ને પછી અંકુરનો વિકાસ તો સજીવની વૃત્તિથી બ્રહ્મમાં થયો। એ બધા અંકુર પૂર્ણ ઘાટનું સ્વરૂપ બ્રહ્મમાં થયું। તત્વો બધા પરિપક્વ થાય પણ બ્રહ્મમાં જ થયા, દેહ બધા પરિપક્વ થાય પણ બ્રહ્મમાં જ થયા। એટલે બ્રહ્મમાં બ્રહ્મે ભૂમિકા બની। ગુણ તેનું શક્તિ ઓર જ્યોતિ, પંચમહાદેવ આવી ગયા જો, કયા કયા પાંચ? ગુણ તીનું, ત્રણ ગુણ, શક્તિ અને જ્યોતિ પુરુષ, નિરંજન પુરુષ। પાંચ થયા ને? સાત થયા? હા, પાંચ। ગણિત પાકું કરવું પડે ને। એ સબ બ્રહ્મ તે ભય ઉદ્યોતિ, એ પણ બ્રહ્મમાં જ પ્રકાશિત થયા। ક્યાં કે મેં કહ્યું બધાના દેહને પરિપક્વ કર્યા બ્રહ્મમાં રહીને, અને આદ્ય પુરુષ નિરંજન સુધી બધા જ દેહધારી છે। લક્ષ 84 દેહધારી છે એવું નહીં, ઇન્દ્રને પણ દેહ છે, વિષ્ણુનો પણ દેહ છે, આદ્ય શક્તિનો પણ દેહ છે, અને નિરંજનનો પણ દેહ છે। કયો દેહ છે? તો કે આપણો સ્થૂલ દેહ, સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ, આ બધા દેહ, એટલે બધા દેહધારી છે। આવું સ્થૂલ દેહ ધારણ કરે છે, આમાંથી જ્યાં તો સૂક્ષ્મ ધારણ કરવો પડે, કારણ ધારણ કરવો પડે, મહાકારણ ધારણ કરવું પડે, પરમ કારણે થઈ પછી કર્તાના સાનિધ્યમાં જાય, અને ત્યાં સૃષ્ટિ જ્યાં સુધી ના સમેટાય ત્યાં સુધી કર્તાના સાનિધ્યમાં અખંડ આનંદ ભોગવે, અખંડ આનંદ।
તો એ પ્રમાણે આ બ્રહ્મથી જ બધું વિકસિત થયું. એટલા માટે પરમ ગુરુએ બ્રહ્મને ક્ષેત્ર કહ્યું. કરખી કોણ? કરખી એટલે ખેડૂત. ખેતકાર, મહારાષ્ટ્રમાં શેતકાર કે શેતકારી સંગઠન. શેત એટલે ખેત, ખેડૂતોનું સંગઠન. તો સ્થાવર જંગમ વિશ્વ વિલાસા બ્રહ્મ થકી સબ ભય પ્રકાશા ગુણ તેનું શક્તિ ઓર જ્યોતિ એ સબ બ્રહ્મ તે ભય ઉદ્યોતિ. આગળ ચોપાઈ લઈએ. જીવ સકલ તન ઉપન જાતે બ્રહ્મ ક્ષેત્ર હમ કિયા તાતે સાખ્ય સચિદ આનંદ મેરી બડી બહુ પે જગન લિયો ઘેરી. વાહ ભાઈ વાહ. બ્રહ્મ ક્ષેત્ર હમ કીના તાતે. તાતે એટલે એટલા માટે. કેમ કહ્યું? થાય કે જીવ સકલ તન ઉત્પન્ન જાતે, સમગ્ર પ્રકારના જીવોના અંશના શરીર એ બ્રહ્મમાં પેદા થયા છે, વિકસિત થયા છે. કોઈ પેદા થાય એટલે પછી બ્રહ્મ કરતા કહેવાય? ના. ખેતર કરતા કહેવાય? ના, ખેતર તો કરતા કહેવાય જ નહીં. કે અંકુર કોકનું, ખાતર કોકે નાખ્યું, બોયું, રોપ્યું કોકે, પાણી કોકે. ખેતર તો માત્ર ધારણ કર્યું, ખેતરમાં પાક્યું. મારા ખેતરનું પાકેલું શક્કર્યું છે એમ કહેવાય ને? તો ખેતરમાં પાક્યું કહેવાય. તો જીવ સકલ તન ઉપજત જાતે બ્રહ્મ ખેમ હમ કીના. બ્રહ્મ ક્ષેત્ર, ખેતર. આ ક્ષેત્ર અને ક્ષેત્ર પરથી ખેતર શબ્દ થયો. ક્ષનો ખ થઈ ગયો આપણે ત્યાં. ઘણી જગ્યાએ શ અને ક્ષ અને ખ એકબીજાની પર્યાયમાં અક્ષરો વપરાયેલા છે. જેમ શટમાં ખટ કહીએ છીએ, ખટ શાસ્ત્ર, ખેરના ખીલા બાપજીએ લખ્યું છે. એમ ખેત્ર, ક્ષેત્ર. તો બ્રહ્મ ક્ષેત્ર હમ કીના તાતે. મેં એટલા માટે બ્રહ્મને ક્ષેત્ર કહ્યું કારણ કે બધા જીવના તમામ દેહ એમાં પેદા થયા. નિરંજનનો દેહ પણ આમાં જ પેદા થયો. આદિશક્તિનો મહાકાણ દેહ પણ આમાં જ પેદા થયો. બ્રહ્મા વિષ્ણુ મહેશનો કારણ દેહ પણ આમાં જ પેદા થયો. અને આપણો સ્થૂળ દેહ પણ આ બ્રહ્મમાં જ પેદા થયો. બ્રહ્મમાં પેદા થયો. બનાવનાર તો કૈવલ કરતા છે. કારણ કે દરેક દેહના અંકુરોમાં જે તત્વોનું મિશ્રણ કર્યું ક્રિયાવૃત્તિ દ્વારા, ઈચ્છાવૃત્તિ દ્વારા ઉત્પત્તિ કરી, ક્રિયાવૃત્તિ દ્વારા મિશ્રણ કર્યું, અને મિશ્રણ કરવાથી બધા પદાર્થો પણ બન્યા અને દેહ પણ બન્યા. પંચમ સંવેદમાં બહુ વિસ્તૃત માહિતી કે કયા કયા ઘાટમાં કયા કયા તત્વોનું કેટલું પ્રમાણ મૂકવામાં આવ્યું, એ બધી આખી વાત એમાં આપણને સાંભળવા મળે. તો એ કરવાની જે વૃત્તિ હથિયાર તો કે ક્રિયાવૃત્તિ. ઈચ્છાવૃત્તિથી ઉત્પત્તિ કરી. 72 તત્વોની ઉત્પત્તિ ઈચ્છાવૃત્તિથી થઈ. બાકીના 6 તત્વો પ્રકાશમાન વૃત્તિને સંયમ ભોગવૃત્તિના 3 ઉમેરાયા. ટોટલી 78 તત્વો થયા. એ તત્વોના મિશ્રણથી આ સારી સૃષ્ટિનો બધો જ પદાર્થ એમાંથી બનાવ્યો છે. જળ તત્વ, જે જળ આપણે પીએ છીએ, એ પણ એ તત્વોના મિશ્રણથી બનાવ્યું છે. આ પહાડ દેખાય, જંગલ દેખાય, માટી દેખાય, પૃથ્વી દેખાય, એ પણ આ તત્વોના મિશ્રણથી જ બનાવ્યું છે. જેટલું દ્રષ્ટિગોચર થાય તે બધું, અને જે દ્રષ્ટિગોચર નથી થતું તે પણ અંશ સિવાય